टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો તાપી અને સોનગઢ બાદ અમદાવાદમાં પણ ધર્માંતરણનો ખેલ સામે આવ્યો છે। હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવવાનો આક્ષેપ સામે આવ્યો છે। અમદાવાદની દાસ્તાન સર્કલ પાસેની સોસાયટીમાં ધર્માંતરણ કરાતું હોવાનો પર્દાફાશ થયો છે। સત્સંગના નામે માઇન્ડ વોશ કરવાનો આક્ષેપ છે। મહિલાઓની તકલીફ દૂર થઈ જશે કહીને બોલવામાં આવતા હોવાનો દાવો છે। ધર્માંતરણની જાણ થતાં બજરંગ દળની ટીમે આ મામલે તપાસ હાથ ધરી અને ભોગ બનનાર અને બજરંગ દળ સેનાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે અરજી પણ આપી હોવાની વિગતો છે। જે ઘટનાના કેટલાક દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। મહિલાઓને જે તો કોઈ તકલીફ પડી રહી છે તો અમે તેને દૂર કરી દઈશું એવું કહીને અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓને એકઠી કરવામાં આવતી અને પછી તેઓનું બ્રેન વોશ કરવામાં આવતું અને ધર્માંતરણને લઈને તેઓના વિરુદ્ધ તેઓને બ્રેન વોશ કરી ધર્માંતરણ કેટલું મહત્વનું છે આ ધર્મ અંગીકાર કરો તેવી વાતો કરવામાં આવતી। તાપી સોનગઢ બાદ અમદાવાદ જેવા સ્માર્ટ શહેરથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવાનો મોટો આક્ષેપ છે। સંવાદદાતા મિહિર અમારી સાથે સીધા અહીંયા સ્પોટ પરથી જોડાયા છે। મિહિર, જે પ્રકારેના આખી ઘટનાના દ્રશ્યો પણ આપણે જોયા, મહિલાઓને સાંભળી પણ ખરી અને કહી શકાય કે સ્માર્ટ શહેરમાં પણ જો આ કિસ્સા બનતા હોય અને ખોટી રીતે મહિલાઓને બોલાવીને તેઓનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે, હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો કેટલો મહત્વનો છે તેવી વાતો કરવામાં આવી રહી છે। આ તો સારી વાત છે કે આ વિડીયો આપણી સામે આવ્યો અને તમામ લોકો પોલીસ મથકે પણ આ મુદ્દે અરજી કરવા માટે પહોંચ્યા, પરંતુ આ ઘટના કેટલી ગંભીર કહી શકાય અને વધુ અપડેટ શું આવી રહી છે? કોણ હતું કે જે આ ધર્માંતરણનો ખેલ ખેલી રહ્યું હતું? બિલકુલ હેતવી, જે પ્રમાણે સમગ્ર જે ઘટના છે, જે મામલો છે જે અત્યારે સામે આવી રહ્યો છે, દાસ્તાન સર્કલ પાસે એક સોસાયટી છે સત્વ ગોકુલ કરીને જે આ સોસાયટી છે તેમાં આ સમગ્ર જે મામલો હતો તે શરૂ હતો। ધર્માંતરણ જે કરાવવા બાબતે સમગ્ર જે મામલો સામે આવ્યો છે તેમાં બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે, વીએચપીના જે કાર્યકર્તાઓ છે તે આમાં સક્રિય જોવા મળ્યા હતા। સમગ્ર મામલો કંઈક એવી રીતે સામે આવ્યો હતો કે કોઈ પણ ઘરમાં તકલીફ હોય, મહિલાઓને વધારે એટ્રેક્ટ કરવામાં એટલે કે ખેંચવામાં આમાં આવતા હતા, કારણ કે મહિલાઓ જ્યારે કોઈ પણ જાતની તકલીફ હોય ત્યારે ખૂબ જ ઢીલી પડી જતી હોય છે, ત્યારે તે એવા પ્રયત્ન કરતી હોય છે કે પોતાના પરિવારને બને તેટલી જલ્દી એક ઊભા કરી આગળ વધારી અને તેની જ માટે આ લોકોને એક ટાર્ગેટ કંઈક ને કંઈક એવી રીતના જોવા મળતો હતો કે આદિવાસી વિસ્તાર બાદ અત્યારે અમદાવાદ આવી સ્માર્ટ સિટીમાં પણ જે સત્વ ગોકુલ કરીને જે સોસાયટી છે તેમાં મહિલાઓને એવી રીતે ટાર્ગેટ કરવામાં આવતા હતા કે કોઈ તકલીફ હોય તો તમે અહીંયા આવી શકો છો, અહીંયા તમારી તમામ તકલીફ છે એ દૂર થઈ જશે। પરંતુ જ્યારે સ્ત્રીઓ ત્યાં જતી હતી અને ત્યાં એક સત્સંગ કરાવતી હતી ત્યારે થોડાક જ સમયમાં તેમનું માઇન્ડ વોશ થઈ જતું હતું ને સાથે જ સાથે તેમને એવી રીતે કહેવામાં આવતું કે પરમાત્મા તે બધું જ છે, પરંતુ સાથે સાથે પરમાત્મા કોણ છે, શું છે પરમાત્મા, આ બધું જ ધીરે ધીરે તેમના મગજમાં એવી રીતે બેસાડવામાં આવતું કે તે પોતે ખ્રિસ્તી ધર્મ તરફ એટલે કે ઈસુ મસીહ જે કહેવામાં આવે છે તેમની તરફ વળી જાય। ત્યારે સમગ્ર મામલાની જ્યારે બજરંગ દળ વીએચપીના કાર્યકર્તાઓ છે તેમને જાણ થઈ, તેમણે પોતે દુર્ગા વાહિની જે એક સંગઠન ચાલે છે તેમના એક મહિલા હતા તેમને અહીંયા મોકલ્યા હતા અને ચેક કરાવતા હતા કે કઈ રીતે આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે, કારણ કે અગાઉ પણ તેમની સામે આવા મામલા આવ્યા હતા। અગાઉ પણ ઘણા બધા વટવા છે, વસ્ત્રાપુર છે વિસ્તારમાં તેમના દ્વારા આવી રીતની રેડ કરવામાં આવી હતી અને સામે લાઈવ દ્રશ્યો તેમને જોવા મળ્યા હતા કે કઈ રીતે માઇન્ડ વોશ કરવામાં આવે છે। ત્યારે દાસ્તાન સર્કલ પાસે આવેલી જે સત્વ ગોકુલ સોસાયટી છે ત્યાં દુર્ગા વાહિનીના જે બેન છે તે પોતે ગયા હતા, તેમણે પોતે ચેક કર્યું અને પોતે પણ ત્યાં જઈને એવી રીતે વાત કરી કે મને તકલીફ છે ઘરમાં એટલે હું અહીંયા આવી છું, અને સાથે જ જે પોતે તે બહેનો આ ચલાવતા હતા, જે સત્સંગના નામે માઇન્ડ વોશ કરીને ધર્માંતરણનું આ સમગ્ર જે કાર્ય ચલાવતા હતા તેમના દ્વારા તેમને તે બેસાડવામાં આવ્યા, તેમની સાથે 1.5 થી 2 કલાકનું સત્સંગ કરવામાં આવ્યું। જ્યારે તે બેનનું પણ માઇન્ડ વોશ થવા માંડ્યું, તે બેન પણ એવી રીતે એક ભ્રમિત થવા માંડ્યા, એક તેમને આપણે એવું કહી શકીએ કે ચિત્તભ્રમ જે કરી શકે છે તેવી રીતે તેમને પણ ક્યાંક ને ક્યાંક એવી રીતે તેમનું માઇન્ડ છે ડાયવર્ટ થવા માંડ્યું અને ક્યાંક ને ક્યાંક પરમાત્મા આ શબ્દ તેમના મગજમાં બેસવા માંડ્યો અને ઈસુ મસીહની તરફ તે વળવા માંડ્યા। એટલે તેમણે પોતે ત્યાંથી ઊભા થઈને તેમણે અચાનક જ સીધો હુમલો કરીને તેમને કીધું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, અહીંયા હું મારા ઘર મારા પરિવાર માટે આવી છું। ત્યારે
ત્યારબાદ અચાનક તેમણે જે બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમને એકઠા કરીને સમગ્ર જે મામલો છે તે નિકોલ પોલીસ સ્ટેશન લઈ ગયા, ત્યાં જાણવા જોગ દાખલ કરી અને જે લેડીઝો જે મહિલાઓ ત્યાં હતા તે મહિલાઓ પર તેમણે આક્ષેપો નાખ્યા કે આ ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે અને બીજા જે મહિલાઓ હતા જે પોતે ભોળપણમાં ત્યાં પહોંચી ચૂક્યા હતા અને સાથે સાથે તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક આ ઘટના બની હતી, તેમના પણ મગજમાં આવી રીતનું એક વાત કરી કે જ્યારે તમને કોઈક મગજમાં તમારું જે કાર્ય શરૂ હોય અને એ કાર્ય અચાનક જ બંધ થઈ જાય ને ત્યારબાદ પરમાત્મા એટલે કે ભગવાન અને પરમાત્મા વચ્ચેનો તફાવત એક સામે ઊભો કરી દે છે. અને પરમાત્મા કોણ? તો કે તે ઈસુ મસીહ. એટલે આવી રીતનું એક આખું જે એમનું કારસ્તાન હતું તે સામે આવ્યું અને સાથે જ અત્યારે હવે વધુ તપાસ અરજી બાદ નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. જી બિલકુલ, જે રીતનો આખો આ ઘટનાક્રમ સામે આવે છે, હવે પોલીસ કયા પ્રકારની કાયદાકીય પ્રોસેસ હાથ ધરી રહી છે અને શહેરમાં આવી બીજી કોઈ ગેંગ પણ સક્રિય નથી, તેને લઈને કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ એથી જે પ્રમાણે અગાઉ પણ મેં વાત કરી કે વસ્ત્રાપુર અને વટવા જેવા વિસ્તારમાં બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમે આવી જ રીતે જે ક્યાંક ને ક્યાંક ધર્માંતરણનું કાર્ય શરૂ હોય કે માઇન્ડ વોશનું કાર્ય શરૂ હોય, કારણ કે તમારા મગજ પર એક પકડ બનાવી લેવામાં આવે છે આ લોકો દ્વારા અને તમારા મગજમાંથી જે વસ્તુઓ કે જે તમારા મગજમાં એક ભક્તિ ચાલતી હોય કોઈ પણ વસ્તુ વિશે અને જ્યારે તમે ઢીલા પડતા હોય કોઈ પણ જગ્યાએ ત્યારે ચોક્કસથી ભગવાન યાદ આવતા હોય છે અને ભગવાન અને પરમાત્મા આવી રીતે અલગ અલગ કરીને એક સમગ્ર આખું કારસ્તાન છે રચવામાં આવ્યું હતું. અને અહીંયા મુખ્ય વાત એ પણ જોવા મળે છે કે પોલીસ દ્વારા અત્યારે જેટલા પણ ત્યાં મહિલાઓ હતી જેમના દ્વારા સત્સંગ કરવામાં આવ્યો, કારણ કે એમનું કહેવું એમ છે કે એક સત્સંગ છે, પરંતુ સત્સંગના નામે જ્યારે આવી રીતના શ્લોકો બોલીને અને સાથે સાથે એકને એક વસ્તુને ફરીવાર રિપીટ કરીને જ્યારે તેમના મગજમાં બેસાડવામાં આવતી હતી, જે બહારથી મહિલાઓ આવતી હતી તેમને, અને ભોળપણમાં મહિલાઓ જ્યારે અંદર જતી અને તેમને એમ લાગતું હતું કે આ એક ભક્તિ થઈ રહી છે, ભક્તિના રંગમાં એક સત્સંગ થઈ રહ્યો છે, પરંતુ સત્સંગમાં ક્યાંક ને ક્યાંક સમગ્ર જે કારસ્તાન છે તે ચાલતું હતું અને સાથે સાથે ધર્માંતરણનું જે કાર્ય હતું જે કરવામાં આવતું હતું તે મહિલાઓ ગઈકાલે જેટલી પણ મહિલાઓ હતી તેમને બજરંગ દળ અને વીએચપીના જે કાર્યકર્તાઓ હતા તેમના દ્વારા ત્યાં લઈ જવામાં આવ્યા અને સાથે જ સાથે તેમને ત્યાં પોલીસ દ્વારા જે મહિલાઓ હતી બાકીની તેમને પણ એવી રીતે પૂછવામાં આવ્યું કે કોઈ જોર જબરદસ્તી કરવામાં આવતી હતી કે કેમ, ત્યારે ત્યાં એવી રીતે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જોર જબરદસ્તી કોઈ નથી થતી, પરંતુ તે એવી રીતે તમને પકડવામાં અને લઈ જવામાં આવતા હતા કે જો તમારે કોઈ તકલીફ હોય, જો કોઈ સમસ્યા હોય, જો ઘરમાં પરિવારજનોને કોઈ તકલીફ હોય તો અહીંયા સત્સંગ કરવાથી, અહીંયા આવીને મળવાથી એ તકલીફો છે તે ચોક્કસથી દૂર થાય છે. અને અત્યારે હાલમાં એવા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવે છે, જ્યારે આદિવાસી વિસ્તારમાં આવી રીતના કિસ્સાઓ સામે આવે અને પછી અમદાવાદ જેવા મેગા સિટીમાં, ગ્રાન્ડ સિટીમાં, સ્માર્ટ સિટીમાં જ્યારે આવી રીતનો કિસ્સો સામે આવે ત્યારે તે ખૂબ જ વાત કરી કે એક શરમજનક વાત પણ છે, કારણ કે એક નાની એમથી વાતને લઈને જ્યારે આપણે કંઈક પહોંચી જઈએ છીએ અને ત્યારબાદ તે જગ્યા પર આવી રીતે ધર્માંતરણનું જે સમગ્ર કાર્ય થતું હોય ત્યારે પોલીસ દ્વારા અત્યારે જાણવા જોગ પર એક્શન લેવામાં આવી છે અને અત્યારે હવે હાલમાં આજના દિવસે સમગ્ર રીતે તપાસ છે, હવે કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જે મહિલાઓ હતી તેમને પકડી લેવામાં આવી છે, તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ કોઈપણ જાતની જોર જબરદસ્તી નથી, એટલા માટે અત્યારે કાર્યવાહી છે તે ધીમી ગતિએ શરૂ છે, પરંતુ કાર્યવાહી અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે. જે ફ્લેટમાં સમગ્ર કાર્ય થતું હતું ત્યાં પહોંચીને અત્યારે સમગ્ર જે આજુબાજુના લોકો છે કે બીજા તો કોઈ આ વસ્તુના ભોગ બને છે કે કેમ, કોઈ આવી રીતે ધર્માંતરણ કર્યું છે કે કેમ, તેની માટેની અત્યારે સમગ્ર રીતે તપાસ છે તે નિકોલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા, જે પ્રકારની વિગતો આ સામે આવી રહી છે, ધર્માંતરણને લઈને જે માહિતી સામે આવી રહી છે, ત્યારે સૌથી મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે કે અમદાવાદ શહેર જેવા સ્માર્ટ શહેરમાં પણ જો આવી ઘટના બનતી હોય તો આદિવાસી વિસ્તારમાં કેવી હાલત હશે. અગાઉ પણ ન્યૂઝ કેપિટલે આવા ઘણા અહેવાલો પ્રસારિત કર્યા છે કે જ્યાં આવી ગેંગ સક્રિય હોય અને તે ફોર્સફુલી ધર્માંતરણ લોકોનું કરાવતા હોય, હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટેનું કહેતા હોય, દબાણ કરતા હોય. ત્યારે અમદાવાદની દાસ્તાન સર્કલ પાસેની એક સોસાયટીમાંથી ધર્માંતરણ કરાવાતું હોવાનું આ પર્દાફાશ થયું છે. ત્યાં ગયા પછી મને એમ કીધું કે તપાસ કરવાની છે તો આપણે કંઈક કહેવું પડશે, એટલે મેં એમ કીધું કે મારા ભત્રીજાને પગમાં પ્રોબ્લેમ છે ને એના પગમાં પરું થયું છે, પણ ડૉક્ટરોની દવાથી કંઈ મળતું નથી, તો અહીંયા મને તમારો કોન્ટેક આપ્યો છે તો તમે કઈ રીતે કરો છો? કે અહીંયા સત્સંગ જ કરીએ છીએ અમે, બેસાડી પછી એ લોકો ઈસુના જ બધા ભજનો ગાતા હતા. મેં કીધું ઠીક છે, થોડીક વાર બેઠી રાહ જોઈ, પછી મેં કીધું તમે ઈલાજ કરો છો કે શું કરો છો, તમે મને બેસાડી રાખી છે તો કે ના અમારા સરજી આવશે અને સરજી કહેશે. મેં કીધું સારું. પછી સરજી તો એમને એવું થયું કે કંઈક
એમણે કંઈ કારણસર એમ કીધું કે લગ્નમાં છું ને નહીં આવું. પછી મેં બેનને પૂછ્યું કે તમે ઈલાજ કઈ રીતે કરો છો, મારે ભત્રીજાને અહીં લાવવો પડશે? તો કે ના એને લાવવાની જરૂર નથી, એ તો તમે જાતે જ કહેશો કે એમને સારું થઈ ગયું. કીધું એ કેવી રીતે? તો કે તમે સત્સંગમાં આવો, ઈસુ પર વિશ્વાસ રાખો, ઈસુનું આમ કરો, ઈસુનું તેમ કરો. બધું ઈસુનું એટલું બધું મને સમજાવ કર્યું. આ જે મારી પાછળ બહેનો બેઠેલી છે એ લોકોને પોતાના ટેસ્ટિમની શેર કરે કે એમને પણ આવા કંઈક પ્રોબ્લેમ છે અને એ લોકોના પ્રોબ્લેમ બધા દૂર થયા છે. એટલે કે છે તમે એમાં ભાગ લેશો, ઈસુને ગુરુ માનશો કે ઈસુની તમે સેવા કરશો તો તમારા બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે અને તમારું સારું થઈ જશે. તો તમે જોડાઓ. ત્યાં સુધી બજરંગ દળની ટીમ ત્યાં પહોંચી ગઈ અને પોલીસે પહોંચી ગઈ હતી. માઇન્ડ વોશની એક વાત કરી, તમે પોતે એટલા સમય ત્યાં હતા, તમને શું પોતે અનુભવ થયો? માઇન્ડ વોશ એટલે એ લોકો એટલું સરસ રીતે એમ સમજાવતા હતા કે હું લગભગ 1.5 કલાક ત્યાં બેઠીને તો મને પણ થોડુંક એવું લાગ્યું કે હું કદાચ હજી 1-2 કલાક બેસીશ ને તો મને પણ એવું લાગવા મળશે કે હા ભાઈ ઈસુ આ સારું કરે છે અને મારા ઘરનું કંઈક પ્રોબ્લેમ હોય તો ઈસુ મને સારું કરી આપશે, મારે આમાં જોડાવવું જોઈએ એવું મને લાગવા માંડ્યું હતું. પણ મારું નસીબ સારું કે હું માઇન્ડલી પહેલેથી સ્ટેબલ હતી કે મારે ખાલી તપાસ કરવાની છે એટલે મેં કંઈ ત્યાં બહુ એ લોકોને પર ધ્યાન ના